ભાઈ આમાં ઓનલાઈન સર્વે કરવા આવે છે ખેતરમાં. તમે આ એપ ખોલી ભાઈ. હવે શું કરવાનું છે આગળ? વિગતો બધી વિગતો. આ ખેતરનું નામ લખ્યું અમે વીગલી. પછી આ બધી વિગતો ભરી જુઓ કયું બિયારણ ક્યારે વાપર્યું, કયું બિયારણ છે, કેવા પ્રકારની મતલબ 2 છોરો વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે, 2 ઓળો વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે, બરાબર. આ બધી ડિટેલ આખી ભરી, ટોટલી ડિટેલ, બરાબર. પછી ઓનલાઈન પેલું શું કહેવાય, સેટેલાઇટ ફોટો. તો પાક નુકસાનનું હોય, પાક નુકસાનની અંદર તો એવું લખે ખેડૂતનો કોઈ ડેટા શું લખે મળ્યો નથી. આમાં એવું કહેવાય છે કે ભાઈ તમે તમારું મેં ફાર્મર રજિસ્ટ્રી કરી છે. હવે ફાર્મર રજિસ્ટ્રી કરી હોય તો અમારો મોબાઈલ નંબર લખેલી કંઈ તો આવવું જોઈએ ને. કશું કોઈ વિગત ઉપલબ્ધ થતી જ નહીં. લખેલો છે મોબાઈલ નંબર, બરાબર. મોબાઈલ નંબર લખેલો છે. અને જ્યારે પાક નુકસાન કરવાની ખરી વાત આવે ને જ્યારે નુકસાનની, તાણે એવું લખીને આવે કે ખેડૂત ના પાય તેમ કે કોઈ વિગત ઉપલબ્ધ નહીં. એટલે આ તો ના કંઈ કરે મોબાઈલ એ સારું. એટલે મારે તો કરવાનું, આ કોઈ ડિટેલ પકડાતી જ નહીં. લગભગ 3 કલાકથી મત થઈ છે. દરેક જેટલી વખત ટ્રાય કર્યો ને પણ કોઈ વિગત મળતી નહીં. અને કોઈ આ જે ખરું ને આખી ડિટેલ ભરીને એટલા આવે છે એટલે અટકે છે. સેટેલાઇટ બતાવે છે, સેટેલાઇટમાં ખેતરનું માપ બતાવે છે, બધું બતાવીએ છીએ, ફોટા અપલોડ કર્યા. પછી છેલ્લે પાક નુકસાની એને આવે છે ને ડેટા કોઈ નથી, એટલે એમાં એવું લખીને આવે કે ડેટા કોઈ નહીં, એટલે આગળ જઈએ ના શકે. એટલે એમાં આ ડેટા કોઈ નહીં એ ફંક્શન આવે છે, એટલે આગળ કોઈ જતું નહીં. એટલે એમ કરવાનું શું? એટલે આ ભાઈ આ બધું છે ને, મારા જે આ ભાઈ આ છોકરા લઈને આવ્યો છું ને, એ ભાઈ છે એ કોમ્પ્યુટરનો બધું માસ્ટર છે. એને સ્પેશિયલ લઈને આવ્યો ક્ષેત્રમાં. મેં કીધું ભાઈ તું હેડ ને, અમને ખબર ના પડે ખેડૂતોને. તે એને બધું જોયું હતું કે યાર આમાં ડેટા ઉપલબ્ધ નહીં, એટલે આગળ એમ કોઈ પ્રોસેસ થવા જ નહીં. એટલે આ તો આટલા અટકી જાય. એટલે અમારે તો ખેતરમાં જઈને આ જ ધંધો કરવાનો થયો ને, એટલે કોઈ માહિતી મળતી નહીં. એટલે આમાં કોઈ મજા નહીં આવે. સરકારને કહો કે કોઈ સુધારો લાવો, અથવા તો પછી કંઈક હવળી વાત કરે કે ભાઈ અમુક ઉચ્ચક રકમ નાખી દો, જે નાખવાને વાત પૂરી કરો.